ચારો સાથે આગળ વધીએ। ડિસેમ્બરમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે। ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે। આગામી એક સપ્તાહ બેવડી ઋતુનો અનુભવ થશે। પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે। લઘુત્તમ તાપમાન વધીને 18 થી 19 ડિગ્રી સુધી પહોંચી શકે છે। વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે અનુસાર રાજ્યમાં આગામી એક સપ્તાહ બેવડી ઋતુનો અનુભવ થશે। હવે તારીખ 30 નવેમ્બર એન્ડમાં કંઈક ઘણો 25 આવવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરમાં તારીખ 4 થી 8 ડિસેમ્બરમાં 25 આવવાની શક્યતા રહેશે। 25 આવે ત્યારે ઉષ્ણતામાન જરા વધુ રહેતું હોય છે પરંતુ 25 વધી જતાં ઠંડી પડતી હોય છે। એટલે આ વખતે ઠંડીમાં વધઘટ રહેશે અને બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહેશે। ડિસેમ્બર માસમાં બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવે અને માવઠા જેવું વાતાવરણ થઈ જાય અને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ વરસાદ થાય અને 25 એ આ અરસામાં મજબૂત આવવાની શક્યતા છે।